ચલો હવે આપણે સમજવાની કોશિશ કરીએ સુપ્રીમ કોર્ટને. સુપ્રીમ કોર્ટની સાથે સાથે શું સમજીશું સુપ્રીમ કોર્ટમાં કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં જજને કોણ અપોઇન્ટ કરે છે, જજની શું ક્વોલિફિકેશન હશે, જજના નિકાળી કઈ રીતે શકાશે ને એની સાથે જ સુપ્રીમ કોર્ટનું જ્યુરિસ્ડિક્શન કેટલું છે, એટલે કે એનું કાર્યક્ષેત્ર કેટલું છે એ સમજવાની કોશિશ કરીએ. તો આપણે ખાલી એક જ આર્ટિકલ અત્યારે યાદ રાખવાની જરૂર છે, 124. તો 124ના જ ક્લોઝ અલગ અલગ છે અને એનમાં જ દરેક વસ્તુ આવી જાય છે. તો સૌથી પહેલાં વાત કરીએ 124ની. તો 124 શું કહે છે આર્ટિકલ 124 એમ કહે છે કે ભાઈ ભારતમાં એક સુપ્રીમ કોર્ટ હશે, બરોબર. એ સુપ્રીમ કોર્ટની અંદર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને અન્ય જજો હશે. તો આપણે જે ઓરિજિનલ વાત કરીએ આપણા ઓરિજિનલ બંધારણની, તો 7 આપણા જજો હતા અને એની સાથે એક ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા. એ પછી ક્લોઝ 2 શું કહે છે કે ભાઈ પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરશે સુપ્રીમ કોર્ટના જજના અને જેમની મેક્સિમમ એજ હશે 65 યર્સ, બરોબર. એટલે બે વસ્તુ ખબર પડી કે પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરશે સુપ્રીમ કોર્ટના જજના અને એની સાથે 65 વર્ષ એમની એજ હશે મેક્સિમમ એજ. પછી એ રાજીનામું આપી શકે છે, એ રાજીનામું આપશે પ્રેસિડેન્ટને અને એમને હટાવી પણ શકે છે. તો એમને હટાવવા માટે લોકસભા અને રાજ્યસભા કામ કરશે અને પ્રેસિડેન્ટ એમને હટાવશે, બરોબર. એની સાથે જ એની ક્વોલિફિકેશન શું છે એ લખવામાં આવેલું છે ક્લોઝ 3માં. ક્લોઝ 3માં શું કહે છે કે ભાઈ એ ભારતનો નાગરિક હોવો જોઈએ. એની સાથે જ 5 વર્ષનો હાઈકોર્ટનો એટલે કે 5 વર્ષના હાઈકોર્ટના જજ તરીકે કામ કરેલું હોવું જોઈએ અથવા તો 10 વર્ષ હાઈકોર્ટના વકીલ તરીકે કામ કરેલું હોવું જોઈએ. આ સિવાય કાના અથવામાં એ કાયદાનો નિષ્ણાંત હોવો જોઈએ. તો એવા વ્યક્તિને જજ બનાવી શકાય, બરોબર. એટલે કે રાષ્ટ્રપતિના મતે એ વ્યક્તિ કાયદાનો નિષ્ણાંત હોવો જોઈએ અથવા તો આ વ્યક્તિ એટલે કે ભાઈ જે 5 વર્ષ હાઈકોર્ટમાં જજ તરીકે કામ કરેલું હોવું જોઈએ અથવા તો 10 વર્ષ હાઈકોર્ટમાં લોયર તરીકે કામ કરેલું હોવું જોઈએ. એ સાથે ક્લોઝ 4 સમજીએ તો ક્લોઝ 4 શું કહે છે કે ભાઈ કઈ રીતે જજને હટાવવા. તો ન્યાયાધીશ તપાસ અધિનિયમ અને ક્લોઝ 4 બંનેને સાથે લઈને આપણે જજને કઈ રીતે હટાવવાના એ જોઈ લઈએ. તો એક તો બંને ગૃહોની વિશેષ બહુમતી જોઈએ. જ્યારે પણ આપણે વિશેષ બહુમતીની વાત કરીએ તો બે વસ્તુ આવે છે વિશેષ બહુમતીમાં. વિશેષ બહુમતીની વાત કરીએ આપણે, સમજો કે ભાઈ આ વિશેષ બહુમતી છે, તો વિશેષ બહુમતીમાં બે વસ્તુ આવશે. એક જે ગૃહમાં ટોટલ સંખ્યા છે એટલે કે જે ગૃહનું ટોટલ છે એ ટોટલનું 50%, એટલે કે ભાઈ એ ટોટલની બહુમતી, એની સાથે જ જે હાજર રહેલા છે, બરોબર, એ હાજર રહેલાનું 2/3. તો એનો મતલબ છે વિશેષ બહુમતી, બરોબર. તો જ્યાં પણ વિશેષ બહુમતીની વાત કરીએ તો આ બે વસ્તુ લખી દેજો. પછી એ વ્યક્તિ રાષ્ટ્રપતિને મોકલશે, એટલે કે બંને ગૃહમાંથી પાસ થઈ ગયું પછી રાષ્ટ્રપતિ જોડે જશે, રાષ્ટ્રપતિ આદેશ આપશે અને નીકળી જશે. જજને બે રીતે નીકાળી શકાય, એટલે કે બે કારણસર જજને નીકાળી શકાય. એક તો એ મિસબિહેવ કરે છે, બરોબર, આમાં કરપ્શન ને બધી વસ્તુ આવી જાય, અને એક ઇનકેપેબલ છે એટલે કે ભાઈ એ ન્યાયિક કાર્ય કરવા માટે કેપેબલ જ નથી, એ વસ્તુ આવી શકે. કાં તો ભાઈ એ મિસબિહેવ કરે છે, એ બે વસ્તુથી જજને નીકાળી શકાય. એ સાથે જ લોકસભામાં 100 લોકો અને રાજ્યસભામાં 50 લોકોનો પ્રસ્તાવ હોય ત્યારે જ જજ ઉપર આવું મોશન લાવવાનું સ્ટાર્ટ કરી શકાય છે. ક્લોઝ 5 એમ કહેશે કે ભાઈ જજને હટાવવા માટે સંસદ કાયદો બનાવશે. ક્લોઝ 6 એમ કહેશે કે ભાઈ પ્રેસિડેન્ટ જજને શપથ લેવડાવશે. જજની સેલેરી કેટલી હશે તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની સેલેરી હશે 2,80,000 રૂપિયા અને જે સુપ્રીમ કોર્ટના બાકી જજ છે એમની સેલેરી હશે 2,50,000 રૂપિયા. હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ છે એમની સેલેરી હશે 2,50,000 રૂપિયા, બરોબર. તો આ બંનેની સેમ સેલેરી છે. હવે જો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રિટાયર થઈ ગયા 65 વર્ષે, તો એમના બદલે જે નવા ચીફ જસ્ટિસ આવશે એ આવશે જે સિનિયર મોસ્ટ જજ હશે સુપ્રીમ કોર્ટના એ. પણ અપવાદ હોઈ શકે છે, ઘણી વખત અપવાદ થતો હોય છે. હવે સુપ્રીમ કોર્ટની આપણે પાવરને સમજવાની કોશિશ કરીએ, એમની જ્યુરિસ્ડિક્શનને સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં હોય છે મૂળ ક્ષેત્રાધિકાર અથવા તો આરંભિક ક્ષેત્રાધિકાર. આની અંદર શું આવે છે ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનમાં કે ભાઈ અહીંયા ડાયરેક્ટલી તમે સુપ્રીમ કોર્ટ જઈ શકો છો અમુક મેટરમાં. કેવી મેટરમાં? તો જ્યારે ભારત સરકારની સામે કોઈ રાજ્ય હોય અથવા તો બહુ બધા રાજ્ય હોય ત્યારે, અથવા તો કોઈ રાજ્ય સામે લડતું હોય ત્યારે, અથવા તો ભારત સરકાર પ્લસ એક રાજ્ય અને એની સામે ઘણા બધા રાજ્ય હોય ત્યારે, ઓકે, કાં તો કોઈ સિંગલ રાજ્ય હોય તો આનો મતલબ એ થયો કે એક તો ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એની સાથે કોઈ સ્ટેટ છે, બરોબર, અને એની વર્સિસમાં પણ એક સ્ટેટ અથવા તો ઘણા બધા સ્ટેટ છે, અથવા તો ભાઈ સ્ટેટ વર્સિસ સ્ટેટ, અથવા તો ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વર્સિસ કોઈ સિંગલ સ્ટેટ. તો એ દરેક વસ્તુમાં ડાયરેક્ટલી આપણે જઈશું સુપ્રીમ કોર્ટમાં, બરોબર. હવે અપીલીય ક્ષેત્ર અધિકાર એટલે કે ભાઈ ક્યાં સુધી અપીલ કરી શકાય. તો હાઈકોર્ટની અપીલ સુપ્રીમ કોર્ટમાં કરી શકાય અને હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધ પણ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય, બરોબર. આમ જોવા જઈએ તો ભાઈ બંધારણીય કોઈ વ્યાખ્યા આપવાની હોય તો પણ સીધું સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય. પણ એના માટે હાઈકોર્ટનો એક લેટર જોઈશું કે ભાઈ આ વસ્તુ
દેખો અમુક વસ્તુ એવી હોય છે કે ભાઈ કાયદાના ઇન્ટરપ્રિટેશન કરવાનું કામ ખાલી સુપ્રીમ કોર્ટનું હોય છે, તો ત્યારે હાઈકોર્ટ એવો લેટર આપશે અને હાઈકોર્ટની પરમિશનથી આપણે સુપ્રીમ કોર્ટ જઈ શકીશું. 3 અપીલ થઈ શકે છે: બંધારણીય બાબતની, દીવાની બાબતની અને ફોજદારી બાબતની, એટલે કે કોન્સ્ટિટ્યુશનલ મેટર્સ, સિવિલ મેટર્સ અને ક્રિમિનલ મેટર્સ. તો આ 3 વસ્તુની આપણે કરી શકીએ છીએ, બરાબર. એની સાથે જ વાત કરીએ તો ક્રિમિનલ્સમાં કઈ કઈ આવશે, તો ક્રિમિનલની વાત કરીએ તો ક્રિમિનલ જ્યુરિસ્ડિક્શનની વાત કરીએ તો જ્યારે નીચલી કોર્ટ આરોપીને નિર્દોષ છોડે છે અને હાઈકોર્ટ એને ફાંસી આપે છે, તો એવા ટાઈમે સુપ્રીમ કોર્ટમાં અપીલ થશે. નીચલી કોર્ટે ફાંસી આપીને હાઈકોર્ટે ઇમ્પ્રિઝનમેન્ટ ઓફ લાઈફ ઓર એના સિવાયમાં 10 વર્ષ આપ્યા, ત્યારે પણ સુપ્રીમ કોર્ટમાં જઈ શકાશે. અને એની સાથે જ કોઈ કેસ પાછો લઈ લીધો હાઈકોર્ટે નીચલી અદાલતથી અને એમાં 10 વર્ષથી વધારેની સજા આપી દીધી અથવા તો આજીવન કેદ આપી દીધું, ત્યારે પણ સુપ્રીમ કોર્ટમાં જઈ શકાશે અને અપીલ થઈ શકશે. હવે સુપ્રીમ કોર્ટ પોતાના એક તો સલાહકાર, દેખો પ્રેસિડેન્ટ આપણે 143માં જોઈ લીધું હતું કે ભાઈ પ્રેસિડેન્ટ સલાહ માગી શકશે, તો પ્રેસિડેન્ટ સલાહ માગશે. સુપ્રીમ કોર્ટને આપવી હશે તો આપશે, નહીં આપવી હોય તો નહીં આપો. અને જો બાય ચાન્સ સુપ્રીમ કોર્ટે સલાહ આપી દીધી તો પ્રેસિડેન્ટને માનવું હશે તો માનશે, નહીં માનવું હોય તો નહીં માનવું. હવે આદેશો પર પુનઃવિચાર, એટલે કે સુપ્રીમ કોર્ટ પોતાના આદેશો પર પુનઃવિચાર કરી શકે છે. એવા ઘણા બધા કેસના એક્ઝામ્પલ પણ આપણે જોયેલા જ છે કોન્સ્ટિટ્યુશનમાં. એ પછી વાત કરીએ અભિલેખ ન્યાયાલય. તો અભિલેખ ન્યાયાલયનો મતલબ શું થયો કે ભાઈ સુપ્રીમ કોર્ટ જે બી એના જજમેન્ટ આપશે તો એ દરેક જજમેન્ટ પ્રકાશિત થશે, એનો ઉદાહરણ તરીકે આપણે ઉપયોગ કરીશું એનો, અને એને પડકારી શકાશે નહીં. એટલે કે સુપ્રીમ કોર્ટનું બીજા કોઈ પણ કોર્ટમાં પડકારી ના શકાય. સુપ્રીમ કોર્ટે કોઈ જજમેન્ટ આપી દીધું તો એ ફાઇનલ જ ગણાય. ઓકે. એની સાથે જ સુપ્રીમ કોર્ટની માનહાનિ થાય તો સુપ્રીમ કોર્ટ એને સજા આપી શકે છે સામેવાળા વ્યક્તિને. 2006માં મહારાષ્ટ્રનો એક મંત્રી હતો સ્વરૂપસિંહ નાયક, એને પણ 1 વર્ષની સજા આપી દે. એ પછી મૂળભૂત અધિકારોનો સંરક્ષક પણ સુપ્રીમ કોર્ટ છે, એટલે કે આર્ટિકલ 32નો ઉપયોગ કરીને આપણે સીધું સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ. એની સાથે ન્યાયિક પુનરાવલોકન, એટલે કે ભાઈ જ્યુડિશિયલ રિવ્યૂનો પણ પાવર સુપ્રીમ કોર્ટ જોડે છે જ. આર્ટિકલ 13 અને આર્ટિકલ 32ની વાત કરીએ આપણે તો એ દરેક વસ્તુ આવે છે. એમાં શું થશે કે ભાઈ ધારાસભાના બનાવેલા કાયદા રદ કરી શકશે અથવા તો વિધાનસભાના બનાવેલા કાયદા રદ કરી શકશે. બંધારણનો અંતિમ વ્યાખ્યાકાર સુપ્રીમ કોર્ટ છે, તો સુપ્રીમ કોર્ટ કોઈ પણ નિર્ણય બંધ રૂમમાં નહીં આપે, હંમેશા ઓપન કોર્ટમાં જ એનો નિર્ણય આપશે. અને સુઓ મોટોનો શું મતલબ છે કે સુઓ મોટોનો એ મતલબ છે કે ભાઈ સુપ્રીમ કોર્ટ એની જાતે જ કોગ્નિઝન્સ લેશે. પછી પોતાના હુકુમતની સમીક્ષા કરવા માટે, એટલે કે ભાઈ પોતાના જ કામનું રિવ્યૂ ક્યારે કરશે, તો ભાઈ જ્યારે નવા પુરાવા આવશે ત્યારે, જ્યારે મિસ્ટેક ઓફ ફેક્ટમાં કંઈ કામ થઈ ગયું હશે ત્યારે, અથવા તો ભાઈ અન્ય કોઈ પૂરતું કારણ હશે તો પોતાના ચુકાદાઓનું એ રિવ્યૂ કરશે સુપ્રીમ કોર્ટ. શું સુપ્રીમ કોર્ટ પોતાના જ નિર્ણયોથી બંધાયેલી છે, એટલે કે સુપ્રીમ કોર્ટે કંઈક નિર્ણય આપી દીધો તો શું એના થોડાક વર્ષો પછી શું સુપ્રીમ કોર્ટ ફરીથી એ નિર્ણયનો ફોલો સુપ્રીમ કોર્ટ કરી શકે છે કે નહીં? એટલે કે શું જરૂરી છે કે એ નિર્ણયને ફોલો કરવો જોઈએ? તો એવું કોઈ પણ જરૂરી નથી. એવા પણ ઘણા બધા કેસ છે, એ આપણા બેસિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનમાં જોયા હતા અને સમજ્યા હતા. તો સુપ્રીમ કોર્ટ પણ આપણો થાય છે ખતમ.